હવે આ જે નિક્ષાલન પદ્ધતિ જે છે તેના બેઝના કયા ઉદાહરણ છે, એટલે ક્વેશ્ચન એમ પૂછાય કે નીચેનામાંથી કઈ પદ્ધતિ એ નિક્ષાલનનું ઉદાહરણ છે. તો તેનું પહેલું જ ઉદાહરણ શું છે? બોક્સાઇટ, કે જે એલ્યુમિનિયમની કાચી ધાતુ છે, એલ્યુમિનિયમની ખનિજ છે, તેમાંથી આપણે શુદ્ધ નિર્જલીય એલ્યુમિના જે મેળવીએ. હવે આ જે લીચિંગ પ્રોસેસ છે એટલે નિક્ષાલન છે, તેના કયા ઉદાહરણ હોઈ શકે? એટલે ક્વેશ્ચન આપણે નીટ લેવલ પર એ પૂછાય કે નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રક્રિયા નિક્ષાલનનો નિર્દેશ કરે છે, ઓર નિક્ષાલનનું ઉદાહરણ છે, ઓર રાસાયણિક અલગીકરણનો નિર્દેશ કરે છે. તો તે પહેલું જ ઉદાહરણ જે છે બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિનાનું નિક્ષાલન. હવે બોક્સાઇટ જેનું સૂત્ર શું છે? Al2O3 × XH2O, કે જે એલ્યુમિનિયમની ખનિજ છે અને એલ્યુમિનિયમની મુખ્ય કાચી ધાતુ છે. તો તેમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિના એટલે કે Al2O3, અહીંયા એની સાથે સ્ફટિક જળ જોડાયેલું નથી માટે એને શુદ્ધ નિર્જલીય એલ્યુમિના કહેવાય. તો તે મેળવવાની જે પદ્ધતિ છે તેને એ નિક્ષાલનનો જ એક તબક્કો છે. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ લીચિંગ ઓફ પ્યોર એનહાઇડ્રસ એલ્યુમિના ફ્રોમ ધ બોક્સાઇટ. અને આ તબક્કાને શું કહેવામાં આવે છે? બેયર તબક્કો કહેવામાં આવે, કે જે એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે આપણે ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આ જે બેયર તબક્કો જે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણનો પહેલો તબક્કો છે, કે જેમાં બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિનાનું નિક્ષાલન કરવામાં આવે છે. તો તે એક નિક્ષાલનનું ઉદાહરણ છે. આજના લેક્ચરમાં આપણે બેયર તબક્કા વિશે ડિસ્કશન નથી કરવાના. લેટર ઓન જ્યારે હું એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ તમને શીખવીશ તો ત્યારે બેયર તબક્કા વિશે હું તમને ડિટેલમાં શીખવવાનો છું. પણ આજના લેક્ચર માટે બેયર તબક્કો આપણે અત્યારે સ્કીપ કરીએ છીએ. જ્યારે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ આપણે શીખશું ત્યારે બેયર તબક્કો વિશે આપણે લર્ન કરવાનું. પરંતુ બોર્ડમાં બેયર તબક્કો સબ્જેક્ટિવ માટે કરવાનો છે. આપણે સબ્જેક્ટિવ માટે કરવાનો છે. સબ્જેક્ટિવમાં પૂછાશે. શા માટે? બીકોઝ એ સંકેન્દ્રીકરણનો તબક્કો છે. સંકેન્દ્રીકરણ જે નિક્ષાલન જે છે તેનો તબક્કો છે. એટલે બેયર તબક્કો અત્યારે આપણે સ્કીપ એટલા માટે કરીએ છીએ બીકોઝ આપણે પાછળથી એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં બેયર તબક્કા વિશે પાછું ડિસ્કશન કરવાનું છે. તો ત્યારે હું તમને ઇન્ડિવિજ્યુઅલ લેક્ચર તરીકે બેયર તબક્કો હું તમને સમજાવી દઈશ. આજના લેક્ચર માટે બેયર તબક્કોને સ્કીપ કરીએ. લેટર ઓન એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં બેયર તબક્કો શીખવીશ. આના પછી જે આપણે ગોલ્ડ અને સિલ્વરનું નિક્ષાલન જે જોવાનું છે તે લેન્ધી ટોપિક છે માટે આપણે બેયર તબક્કાને અહીંયા સ્કીપ કરીએ અને પછી એલ્યુમિનિયમનું જ્યારે એક્સટ્રેક્શન એટલે નિષ્કર્ષણ જોઈશું બોક્સાઇટમાંથી ત્યારે હું બેયર તબક્કો અને સેકન્ડ તબક્કો જેને હોલ્ડ હેરોલ્ડ તબક્કો કહેવાય નિષ્કર્ષણનો તબક્કો તેના વિશે હું તમને ડિટેલમાં સમજાવીશ. અત્યારે આપણે બેયર તબક્કો સ્કીપ કરીએ છીએ. પાછળથી એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં યાદ રાખશું ત્યારે આપણે જોઈ લેશું. આ બેયર તબક્કો એ શું છે? બોક્સાઇટમાંથી શુદ્ધ નિર્જલીય એલ્યુમિનાનું નિક્ષાલન. તે નિક્ષાલનનો એક તબક્કો છે. નિક્ષાલનનું બીજું ઉદાહરણ તે છે સિલ્વર અને ગોલ્ડનું નિક્ષાલન. ધેટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ એઝ વેલ એઝ MCQ. તમે જેઈની એક્ઝામ જો, AIEEEની એક્ઝામ જો કે મેડિકલની કોઈ પણ સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામ જો તો સિલ્વર અને ગોલ્ડ અને બોર્ડના ક્વેશ્ચન ઓર ગુજસેટના ક્વેશ્ચન જોશો તો સિલ્વર અને ગોલ્ડના નિક્ષાલન ટોપિકને એ લોકોએ ખાસ પ્રેફરન્સ આપેલ છે. તો આ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટોટલી ટોપિક જે છે તો તે રિએક્શનના બેઝ પર છે એટલે રિએક્શન હું તમને સમજાવીશ. પહેલાં તો સિલ્વર અને ગોલ્ડનું નિક્ષાલન તેને જ આપણે સાયનાઇડ લીચિંગ પણ કહીએ છીએ. એને જ આપણે મેક ઓથર ફોરેસ્ટ સાયનાઇડ પ્રોસેસ પણ કહીએ છીએ. એને જ આપણે હાઇડ્રોમેટાલર્જી પણ કહીએ અને એને જ આપણે હાઇડ્રોધાતુ કર્મવિધિ પણ કહીએ. તો સિલ્વર અને ગોલ્ડનું નિક્ષાલન તેને સાયનાઇડ લીચિંગ પણ કહેવાય, મેક ઓથર ફોરેસ્ટ સાયનાઇડ પ્રોસેસ પણ કહેવાય, એને જ હાઇડ્રોમેટાલર્જી પણ કહેવાય અને એને જ હાઇડ્રોધાતુ કર્મવિધિ પણ કહેવાય. હવે શા માટે સાયનાઇડ લીચિંગ કહેવામાં આવે અને શા માટે એને હાઇડ્રોધાતુ કર્મવિધિ કહેવામાં આવે? તો જેમ જેમ ટૂંકનોંધમાં આપણે આગળ વધતા જઈએ તેમ તેમ હું તમારા એ ડાઉટ ક્લિયર કરતો જઈશ. સિલ્વર અને ગોલ્ડનું જે નિક્ષાલન જે છે તે મુખ્યત્વે કેટલા તબક્કામાં ડિવાઈડ થયેલું છે? 2 તબક્કામાં ડિવાઈડ થયેલું છે. તેમાં પહેલો તબક્કો કયો છે? ઓક્સિડેશન તબક્કો. અને બીજો તબક્કો કયો છે? રિડક્શન તબક્કો. એટલે ખાસ યાદ રાખજો, સિલ્વર અને ગોલ્ડનું આ કોમ્પિટિટિવમાં પૂછાયેલો પહેલો જ ક્વેશ્ચન.
કે સિલ્વર અને ગોલ્ડના નિક્ષલનમાં નીચેનામાંથી કયા તબક્કાનો સમાવેશ થાય? ઓપ્શન એ ઓક્સિડેશન સ્ટેજ, ઓપ્શન બી રિડક્શન સ્ટેજ, ઓપ્શન સી ઓક્સિડેશન એન્ડ રિડક્શન બોથ, and option D none of the following. તો ઓપ્શન સી ધેટ ઇઝ ઓક્સિડેશન એન્ડ રિડક્શન. હવે સેકન્ડ પોઈન્ટ કે આઈ ઓલરેડી કન્ફ્યુઝ ઇન વન સ્ટેટમેન્ટ એન્ડ વન ક્વેશ્ચન એઝ વેલ, બરાબર, કે સેમ આવા ક્વેશ્ચનમાં શું પૂછેલ કે સિલ્વર અને ગોલ્ડનું નિક્ષાલન માટે નીચેનામાંથી કયું ઓપ્શન સાચું છે? તો પહેલા ઓક્સિડેશન તબક્કો ફોલો થાય ને સેકન્ડ રિડક્શન તબક્કો ફોલો થાય, ઓર પહેલા રિડક્શન તબક્કો થાય ને પછી ઓક્સિડેશન તબક્કો. એટલે જે સ્ટુડન્ટ છે એટલું જ યાદ રાખેલું કે ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય, એટલું જ યાદ રાખેલું, તો તેને આ સ્ટેટમેન્ટ કન્ફ્યુઝ કરે. પહેલા કયો તબક્કો આવશે? ઓક્સિડેશન થશે, અને બીજો કયો તબક્કો આવશે? રિડક્શન આવશે. એટલે યાદ રાખજો, સિલ્વર અને ગોલ્ડના નિક્ષાલનમાં બે તબક્કા they will occurring concomitantly with each other. એટલે ફર્સ્ટ જે છે ઓક્સિડેશન સ્ટેજ, અને એના પછી લેટર ઓન જે છે તે કયો સ્ટેજ આવે છે? રિડક્શન સ્ટેજ આવે છે. ઓક્સિડેશન સ્ટેજ જે છે, તો ઓક્સિડેશન સ્ટેજમાં શું થાય? તો તેમાં સિલ્વર અને ગોલ્ડ બંને ધાતુની, સિલ્વર અને ગોલ્ડ, સિલ્વર જેને આપણે Ag કહીએ અને ગોલ્ડ જેને આપણે Au કહીએ, તો સિલ્વર અને ગોલ્ડ બંને ધાતુનું સોડિયમ સાયનાઇડ ઓર પોટેશિયમ સાયનાઇડના મંદ દ્રાવણ સાથે ઓક્સિજનની હાજરીમાં નિક્ષાલન કરવામાં આવે છે. ઓક્સિડેશન સ્ટેજમાં શું કરવામાં આવે કે પૃથ્વીના પેટાળમાંથી જે સિલ્વર અને ગોલ્ડ, જે નેટિવ ઓર એટલે આપણને ખબર છે કે આપણે વેરી બિગિનિંગ ફર્સ્ટ લેક્ચરમાં જોયેલું કે સિલ્વર અને ગોલ્ડમાં ખાસ કરીને ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુઓ જે છે તે કુદરતમાંથી બિનસંયોજિત સ્થિતિમાંથી મળે. એટલે નેટિવ ઓર કે જેણે કોઈની સાથે સંયોજન નથી બનાવ્યું, એટલે એકલું સિલ્વરનો ટુકડો ઓર એકલો ગોલ્ડનો ટુકડો આપણને મળે. તો એ જે નેટિવ ઓર ઓફ સિલ્વર અને ગોલ્ડ જે છે તે બંને ધાતુનું કોની સાથે? સોડિયમ સાયનાઇડ ઓર પોટેશિયમ સાયનાઇડના મંદ દ્રાવણ સાથે ઓક્સિજનની હાજરીમાં નિક્ષાલન કરવામાં આવે છે. હવે આ જ લાઇનમાં બોર્ડમાં કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન પૂછાયેલો, જે પ્રીવિયસ યર સુધી સાચો હતો, પણ આ વર્ષથી એ ક્વેશ્ચન વેલિડ નથી. આપણે આ વખતની પ્રેઝન્ટ ટેક્સ્ટબુકમાં શું આપ્યું છે કે સિલ્વર અને ગોલ્ડ બંને ધાતુનું નિક્ષાલન સોડિયમ સાયનાઇડ ઓર પોટેશિયમ સાયનાઇડના મંદ દ્રાવણ સાથે ઓક્સિજનની હાજરીમાં કરવામાં આવે. પ્રીવિયસ યરમાં એવું આપેલું હતું કે સિલ્વરનું નિક્ષાલન સોડિયમ સાયનાઇડ વડે અને ગોલ્ડનું નિક્ષાલન પોટેશિયમ સાયનાઇડના મંદ દ્રાવણ સાથે કરવામાં આવે, એવું પ્રીવિયસ યરની ટેક્સ્ટબુકમાં આપેલું હતું. પરંતુ આ વર્ષની ટેક્સ્ટબુકમાંથી ધે હેવ મેડ ઇટ ધ કરેક્ટ કે સિલ્વર હોય કે ગોલ્ડ હોય, બંને ધાતુનું ક્યાં તો સોડિયમ સાયનાઇડ વડે ઓર પોટેશિયમ સાયનાઇડના મંદ દ્રાવણ સાથે ઓક્સિજનની હાજરીમાં નિક્ષાલન કરવામાં આવે. તો ત્યારે તમારે આવો જો કોઈ કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન આવે તો ગૂંચવાનું નહીં, બંને ધાતુનું બંને દ્રાવણના મંદ દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ઇટ ઇઝ નોટ સ્પેસિફિક કે સિલ્વરનું સોડિયમ સાયનાઇડ વડે જ કરવું જોઈએ કે ગોલ્ડનું KCN વડે જ કરવું જોઈએ. તો ઓક્સિડેશન સ્ટેજમાં સિલ્વર અને ગોલ્ડ બંને ધાતુનું સોડિયમ સાયનાઇડ ઓર પોટેશિયમ સાયનાઇડના મંદ દ્રાવણ સાથે કયા વાયુની હાજરીમાં? ઓક્સિજનની હાજરીમાં નિક્ષાલન કરવામાં આવે છે. હવે આ જ નિક્ષાલન જે છે તેને લગતા સમીકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ટોપિક, તો તે આપણે ખાસ લર્ન કરવાનું કે હાઉ ધ રિએક્શન અકર, અને એ સમીકરણ બેલેન્સ કેવી રીતે થાય, કારણ કે સમીકરણના બેઝ પર ખાસ ક્વેશ્ચન પૂછાય. આપણે અહીંયા નેટિવ ઓર ઓફ સિલ્વર એન્ડ ગોલ્ડ લીધી, એટલે અહીંયા M બરાબર Ag ઓર Au જ હશે. જે સોલિડ સ્ટેટમાં લીધી તેનું સોડિયમ સાયનાઇડ ઓર પોટેશિયમ સાયનાઇડનું જે જલીય દ્રાવણ જે છે, કયું? સોડિયમ સાયનાઇડ ઓર પોટેશિયમ સાયનાઇડનું જે જલીય દ્રાવણ જે છે, મંદ જલીય દ્રાવણ. કેવું આપણે લીધું? મંદ જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી. તો દેટ મીન્સ મંદ જલીય દ્રાવણ એટલે અહીંયા આમાંથી Cn માઇનસ, આપણે આયોનિક ઇક્વેશન લખીએ છીએ એટલે સાયનાઇડ આયન, તો અહીંયા Cn માઇનસ લખ્યું. એટલે સિલ્વર અને ગોલ્ડની નેટિવ ઓર એટલે કે જે ધાતુ છે તેની જે કુદરતમાંથી મળી આવતી બિનસંયોજિત સ્થિતિમાંથી જે ધાતુ છે તેની સાયનાઇડ દ્રાવણ સાથે પ્રક્રિયા કરી. જલીય માધ્યમ એટલે લિક્વિડ સ્ટેટ,
સાથે પ્રક્રિયા કરતા કોની હાજરીમાં? ઓક્સિજન વાયુની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ તો આપણને શું મળે છે? પહેલાં તો આપણે આ જ વસ્તુ ખાસ યાદ રાખવાની કે ધાતુની સાયનાઇડ આયન સાથે પ્રક્રિયા કરતા MCN2 માઇનસ નામનું સંકીર્ણ બને. કેવું? જલદ્રાવ્ય સંકીર્ણ બને અને OH માઇનસ રહે. તો આ MCN2 માઇનસ જે છે તે કેવું છે? જલ દ્રાવ્ય સંકીર્ણ, જેને વોટર સોલ્યુબલ કોમ્પ્લેક્સ કહેવામાં આવે, જેમાં ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1 છે. કેવી રીતે +1? તો M + 2CN = -1. હવે સાયનાઇડ આયનનો ઓક્સિડેશન આંક કેટલો? -1. રેડોક્સ તમે લર્ન કર્યું હશે તો M - 2 = -1 અને એના બેઝ પરથી M વિલ બી +1. તો રિએક્શનને ધ્યાનથી શીખજો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રિએક્શન. રિએક્શન જો નહીં આવડશે તો આખી થિયરી તમારે વીક રહી જશે. સિલ્વર અને ગોલ્ડની નેટિવ ઓર કે જે કુદરતમાંથી બિનસંયોજિત સ્થિતિમાંથી મળે કે જે 100% પ્યોર નથી, તો તેને આપણે કોઈ યોગ્ય કેમિકલ સાથે પ્રોસેસ કરવી પડે કે જેમાં આ ધાતુ દ્રાવ્ય થતી હોય. બરાબર? માટે સિલ્વર અને ગોલ્ડની સોડિયમ સાયનાઇડ ઓર પોટેશિયમ સાયનાઇડના મંદ જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે. તો આપણે આયોનિક ઇક્વેશન લખીએ એટલે અહીંયા જે સોડિયમ સાયનાઇડ ઓર પોટેશિયમ સાયનાઇડ છે તેનાથી અહીંયા સાયનાઇડ આયન લખીએ છીએ. જલીય માધ્યમમાં એટલે પાણી લખીએ અને ઓક્સિજનની હાજરીમાં સમીકરણ ઓલરેડી સ્ટેટમેન્ટમાં લખેલું છે કે ધાતુની સિલ્વર અને ગોલ્ડની સોડિયમ સાયનાઇડ ઓર પોટેશિયમ સાયનાઇડના મંદ જલીય દ્રાવણ સાથે ઓક્સિજનની હાજરીમાં નિક્ષાલન કરવામાં આવે, લીચિંગ કરવામાં આવે. તો શું થાય કે ધાતુ એ સોડિયમ સાયનાઇડ ઓર પોટેશિયમ સાયનાઇડના મંદ જલીય દ્રાવણમાં ડિઝોલ્વ થઈને એક જલ દ્રાવ્ય સંકીર્ણ બનાવે છે. એટલે ધાતુ જલ દ્રાવ્ય સંકીર્ણમાં રૂપાંતર થાય, જેનું સૂત્ર શું? MCN2 માઇનસ, જેમાં ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો? +1. કેવી રીતે? તો M + 2CN = -1. M સાયનાઇડ આયનનો ઓક્સિડેશન આંક -1 બીકોઝ સાયનાઇડ આયન જે છે તે આપણે કેવી રીતે રાઇટ કરીએ? CN- લખીએ. તો ઋણ આયનનો ચાર્જ એના પર રહેલા વીજભાર જેટલો, તો -1. એના બેઝ પરથી ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો? +1 મળે. તો ધીસ ઇઝ બેઝિક ઇક્વેશન, કારણ કે અહીંયા દ્રાવણમાં OH- લેફ્ટ ઓવર થાય છે. તો આ પહેલાં આપણું રફ આયોનિક ઇક્વેશન છે. પહેલાં તમને આટલું જ યાદ રહેવું જોઈએ કે સિલ્વર અને ગોલ્ડ સાયનાઇડ લીચિંગમાં સાયનાઇડ લીચિંગ પહેલાં કોના માટે કરવામાં આવે? તો સિલ્વર અને ગોલ્ડ માટે કરવામાં આવે. કોની સાથે? તો સોડિયમ સાયનાઇડ ઓર પોટેશિયમ સાયનાઇડના દ્રાવણ સાથે. કેવા દ્રાવણ? તો મંદ જલીય દ્રાવણ. કોની? કયા વાયુની હાજરીમાં? ઓક્સિજન વાયુની હાજરીમાં. તેમાં ધાતુ કયા સ્વરૂપે છૂટી મળે? તો જલદ્રાવ્ય સંકીર્ણ સ્વરૂપે. એનું કયું સૂત્ર છે? તો MCN2 માઇનસ. એમાં ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો? +1. દ્રાવણનો પ્રકાર કેવો? બેઝિક. શા માટે? OH- લેફ્ટ ઓવર થાય. તો ધીસ ઇઝ અનબેલેન્સ આયોનિક ઇક્વેશન. હવે અહીંયા ધાતુનો ઓક્સિડેશન આંક અહીંયા +1 છે, અહીંયા ધાતુનો ઓક્સિડેશન આંક 0 છે બીકોઝ એલિમેન્ટલ સ્ટેટમાં છે. તો અહીંયા 0 થી +1 એટલે કેટલો ઓક્સિડેશન આંકમાં વધારો થયો? 1નો વધારો થયો. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0, અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2. તો અહીંયા 2 ઓક્સિજન પરમાણુ છે એટલે મારે અહીંયા પ્લેસ કરવા પડે 2. તો 0 માંથી 2 ગુણ્યા -2 ધેટ ઇઝ -4. તો 0 માંથી -4 એટલે કેટલાનો ઘટાડો? 4નો ઘટાડો થાય. કેટલાનો ઘટાડો થાય? 4નો ઘટાડો થાય. અહીંયા 1નો વધારો, અહીંયા 4નો ઘટાડો. એટલે રેડોક્સ રિએક્શનને બેલેન્સ કરવાની જે શોર્ટકટ મેથડ છે તો તેમાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે અહીંયા 1 ઇલેક્ટ્રોન રિલીઝ થાય ને અહીંયા 4 ઇલેક્ટ્રોન ગેઇન થાય, ધેટ ઇઝ નોટ પોસિબલ. જો અહીંયા 4 ઇલેક્ટ્રોન ગેઇન થતા હોય તો ધેટ મીન્સ અહીંયા 4 ઇલેક્ટ્રોન રિલીઝ થતા હશે. તો આઈ નીડ ટુ મલ્ટીપ્લાય સેમ ઇક્વેશન વિથ 4. બરાબર?
તો ત્યારે 4 ઇલેક્ટ્રોન દૂર થતા હશે. માટે હવે મારે આ જે રિએક્શન છે તેને કેટલા વડે ગુણવાનું? 4 વડે ગુણવાનું થાય. રિએક્શનને ખાસ ધ્યાનથી સમજતા જજો. પછી ગોખવું હોય તો ગોખી કાઢવાનું, પણ પહેલા સમજી લેવાનું. તો 4m પ્લસ Cn માઇનસ પ્લસ H2O પ્લસ O2 gives 4m Cn2 minus પ્લસ 2OH માઇનસ. અહીંયા કોઈ પણ આપણે ભૌતિક સ્થિતિ નથી લખતા, પછીથી આપણે લેટર ઓન ફાઇનલ ઇક્વેશનમાં લખશું. હવે જો અહીંયા 4m છે, અહીંયા 4m છે, અહીંયા જો 4 દુના 8 Cn છે, તો અહીંયા મારે શું કરવા પડે? 8 Cn માઇનસ પ્લેસ કરવા પડે, કારણ કે અહીંયા કેટલા છે? નિપજ સાઈડ સાયનાઇડ આયનની સંખ્યા 4 દુના 8 છે, માટે અમારે અહીંયા 8 Cn માઇનસ કરવા પડે. હવે જોવાનું અહીંયા કે નેક્સ્ટ સ્ટેપ શું આવે છે કે આ બેઝિક માધ્યમ છે. તો બેઝિક માધ્યમમાં જે છે તો મારે ચાર્જ બેલેન્સ પહેલાં કરવાનો હોય ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવા માટે. દેટ ઇઝ રૂલ દેટ વી ઓલરેડી લર્ન ઇન રેડોક્સ રિએક્શન. તો અહીંયા પ્રક્રિયક સાઈડ ચાર્જ જે છે તો -8 છે. પ્રક્રિયક સાઈડ ચાર્જ કેટલો છે? -8 છે. નિપજ સાઈડ જો જોઈએ તો 4 × -1 દેટ ઇઝ -4 અને દેટ ઇઝ -2. તો આ બાજુ -8 છે, આ બાજુ -4 -2 -6, એટલે હજુ આપણને ખૂટે કેટલા? 2 -2 વીજભાર ઘટે. તો એને બેલેન્સ કરવા માટે બેઝિક માધ્યમમાં ચાર્જ બેલેન્સ કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? OH માઇનસનો. તો હું અહીંયા શું કરું છું? 2OH માઇનસ પ્લેસ કરું છું. હવે પછી ઓક્સિજન જોવાનું. તો ઓક્સિજનની સંખ્યાને બેલેન્સ કરવા પહેલાં આપણે હાઇડ્રોજનની સંખ્યાને બેલેન્સ કરીએ. તો અહીંયા 2 ને 2 4 હાઇડ્રોજન છે, અહીંયા આપણી પાસે 2 હાઇડ્રોજન છે, તો માટે આપણે અહીંયા 2 પ્લેસ કરવા પડે. હવે આપણે ઓક્સિજનને જોઈએ. તો 2 ને 2 4 ઓક્સિજન, તો અહીંયા 2 ને 2 4 ઓક્સિજન. તો આપણું રિએક્શન કેવું થઈ ગયું? બેલેન્સ થઈ ગયું છે. તો હવે આપણે ફાઇનલ ઇક્વેશન રાઇટ કરશું. 4m સોલિડ પ્લસ 8Cn માઇનસ એક્વિયસ પ્લસ 2H2O, લિક્વિડ ઓર એક્વિયસ કંઈ બી રાઇટ કરી શકાય, પ્લસ O2 ગેસ gives 4m Cn2 માઇનસ એક્વિયસ પ્લસ 2 ને 2 4, that is 4OH માઇનસ એક્વિયસ થાય. હવે અહીંયા જોવાનું કે ઓક્સિજન જે છે, ઓક્સિજન જો અહીંયા રિએક્શનમાં ઓક્સિજન છે તો તેનું 0 માંથી -2 એનું શું થાય છે? રિડક્શન થાય છે. માટે આપેલ પ્રક્રિયામાં O2 જે છે તો તેનું રિડક્શન થાય, માટે એ કયા કર્તા તરીકે વર્તે છે? ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. કોમ્પિટિટિવમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. મેક ઓથર ફોર એ સાયનાઇડ પ્રોસેસ ઓર સાયનાઇડ લીચિંગ ઓર સિલ્વર અને ગોલ્ડની હાઇડ્રોધાતુ કર્મવિધિમાં નીચેનામાંથી કયો વાયુ એ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે? તો તે ઓક્સિજન વાયુ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, બીકોઝ ઇટ ઇઝ રિડ્યુસ ટુ -2 ઓક્સિડેશન સ્ટેટ. તો ધીસ ઇઝ અવર બેલેન્સ રિએક્શન. ધીસ ઇઝ અવર બેલેન્સ રિએક્શન. તો આ રીતે રિએક્શનને પહેલાં આપણે બેલેન્સ કરવાનું થાય. હવે જે સ્ટુડન્ટને રિએક્શન બેલેન્સ કરતા નહીં આવડે તેને સિમ્પલ મેથડ શીખવું કે પહેલાં ધાતુ લખવાની, તેની સાયનાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા થાય, જલીય માધ્યમ છે, ઓક્સિજન વાયુની હાજરીમાં, એટલે સંકીર્ણ MCN2 માઇનસ સંકીર્ણ મળે અને દ્રાવણમાં OH માઇનસ લેફ્ટ ઓવર થાય. જેને નથી આવડતું તેને સિમ્પલ ઇક્વેશન કેવી રીતે યાદ રાખવાનું તે કહું. તો તેણે પહેલાં આ રિએક્શન યાદ રાખવાનું. આટલું તો કમ્પલસરી યાદ રાખવાનું આવે જ બધા જ માટે. પછી શું કે અહીંયા 4 મૂકવાના, તો અહીંયા 4 આવે. હવે અહીંયા 4 દુના 8 આવે, તો અહીંયા 8 આવે. હવે અહીંયા -8 છે, અહીંયા -4 છે, તો અહીંયા 4 મૂકી દેવું. બરાબર. હવે અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 4 છે, તો અહીંયા 2 દુના 4 મૂકી દેવું. ઇક્વેશન ઇઝ બેલેન્સ. એટલે જો તમને આખું બેલેન્સિંગ નહીં કરવું હોય તો યુ કેન ઓલ્સો ગો થ્રુ ધ ડાયરેક્ટ બેલેન્સિંગ મેથડ, પરંતુ મેં તમને રેડોક્સના રૂલ્સ પ્રમાણે બેલેન્સિંગ શીખવ્યું છે. બિકોઝ ઘણી વખત એક્ઝામમાં આપણે ભૂલી જઈએ અને નીટમાં 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય સિમ્પલ ટેક્સ્ટ બુક રિલેટેડનો,
તો આપણે આ રીતે પણ ક્વેશ્ચનને થોડોક ટાઈમ આપણે ઇક્વેશન બેલેન્સ કરીએ તો આપણા ક્વેશ્ચનનો આન્સર આપણા હાથમાં આવી જાય. તો ધીસ ઇઝ ફર્સ્ટ આયોનિક ઇક્વેશન આયન ફોર્મમાં. હવે અહીંયા જે સાયનાઇડ આયન જે આવ્યો તે શેમાંથી આવ્યો? ક્યાં સોડિયમ સાયનાઇડમાંથી આવ્યો ઓર પોટેશિયમ સાયનાઇડમાંથી આવ્યો. સોડિયમ સાયનાઇડમાંથી આવ્યો ઓર પોટેશિયમ સાયનાઇડમાંથી આવ્યો. તો કોઈ એમ કે સર હું CN- ની જગ્યાએ અહીંયા જો હું સોડિયમ સાયનાઇડ લેવું તો કેવી રીતે ઇક્વેશન લખાય? તો ત્યારે ઇક્વેશન આ રીતે લખાય 4m પ્લસ, હવે આપણે સોડિયમ સાયનાઇડ લખીએ તો ચાર્જ બેલેન્સ થઈ જાય. કેવી રીતે? તો Na પ્લસ અને CN-, તો તે ચાર્જ વિલ બી ન્યુટ્રલ એટલે કોઈ ચાર્જ નહીં રહી. પ્લસ 2H2O પ્લસ O2, પછી અહીંયા આપણી પાસે 4NaMCN2 પ્લસ 4NaOH. બંને ઇક્વેશન તમારે યાદ રાખવાના રહેશે. જો એમ પૂછવામાં આવે કે સિલ્વર ઓર ગોલ્ડની સોડિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા થાય તો બનતું જલ દ્રાવ્ય સંકીર્ણ કયું? તો તમે આ નહીં યાદ રાખી શકો. એ લોકો ઓપ્શનમાં તમને આ આપેલું હશે જેના માથા પર કોઈ પણ જાતનો ચાર્જ નથી. શા માટે? કારણ કે આ રીતે છે 4Na પ્લસ એન્ડ 4MCN2 માઇનસ, તો +4 -4 વિલ બી ન્યુટ્રલાઇઝ ઈચ અધર, માટે બનતું સંયોજનના હેડ પર કોઈ ચાર્જ નહીં હશે. એવી જ રીતે અહીંયા 4Na પ્લસ અને 4OH માઇનસ, તો +4 -4 0, તો આના હેડ પર કોઈ ચાર્જ નહીં હશે. એટલે યુ હેવ ટુ રિમેમ્બર ધીસ ઇક્વેશન પ્લસ યુ હેવ ટુ રિમેમ્બર ધીસ ઇક્વેશન. બંને ઇક્વેશન તમારે યાદ રાખવાના રહેશે કારણ કે એ લોકો બનતી નિપજનો સૂત્ર અને એ નિપજના સૂત્ર એટલા સિમિલર હોય કે માથા પરના ચાર્જમાં જ પ્લસ માઇનસ વેરિએશન કરે કે આ સંખ્યામાં વેરિએશન કરે, તો ત્યારે તમે ગૂંચવાવા જોઈએ નહીં. આમ જ્યારે સિલ્વર અને ગોલ્ડની પોટેશિયમ સાયનાઇડ ઓર સોડિયમ સાયનાઇડના મંદ જલીય દ્રાવણ સાથે ઓક્સિજનની હાજરીમાં જ્યારે નિક્ષાલન ઓર લીચિંગ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ધાતુનું MCN2- જેમાં ધાતુનું ઓક્સિડેશન આંક +1 છે તેવું જલ દ્રાવ્ય સંકીર્ણ બને અને ઓક્સિજનનું 0માંથી -2 સ્ટેટમાં રિડક્શન થાય, માટે ઓક્સિજન અહીંયા ઓક્સિડેશન કરતા વાયુ તરીકે વર્તે. એનું રિએક્શન બેલેન્સિંગ આપણે જોઈ લીધું. જો અહીંયા ધાતુ તરીકે આપણે સિલ્વર લઈએ તો રિએક્શન આપણે આ રીતે લખી શકીએ 4Ag પ્લસ 8CN- પ્લસ 2H2O પ્લસ O2 gives, અહીંયા M છે તેની જગ્યાએ આપણે સિમ્પલ Ag મૂકવાનું છે, તો 4AgCN2- પ્લસ 4OH-. આ જે સંકીર્ણ છે તેનું નામ તમારે ખાસ યાદ રાખવાનું, જેને શું કહેવાય? ડાયસાઇનો આર્જેન્ટેટ 1, કારણ કે તેમાં સિલ્વરનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1. અહીંયા સાયનાઇડ આયનની જગ્યાએ જો સોડિયમ સાયનાઇડ લેવામાં આવે તો 4Ag પ્લસ 8NaCN પ્લસ 2H2O પ્લસ O2 gives 4NaAgCN2. હવે અહીંયા માઇનસ ચાર્જ હતો આયોનિક ઇક્વેશનમાં, બીકોઝ ત્યારે આપણે Na પ્લસ નહીં હતા. હવે અહીંયા 4 Na પ્લસ એડ થયા તો એ આ 4 માઇનસ જે -4 વીજભાર છે તેને ન્યુટ્રલ કરવા માટે બનતા સંયોજનના માથા પર કોઈ ચાર્જ નહીં હશે. તેવી રીતે અહીંયા -4 છે તો અહીંયા 4Na પ્લસ પ્લેસ થયા એટલે માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડના માથા પર કોઈ ચાર્જ નહીં હશે. તો આ જે સંયોજન છે તેનું નામ શું છે? સોડિયમ ડાયસાઇનો આર્જેન્ટેટ 1. આ બંનેનું નામ તમારે કમ્પલસરી યાદ રાખવાના આવશે. જો ગોલ્ડ માટે એટલે કે સોનું માટે આપણે જો સેમ ઇક્વેશન રાઇટ કરીએ તો સેમ ઇક્વેશનને કેવી રીતે રાઇટ કરી શકાય? 4Au સોલિડ પ્લસ 8CN- એક્વિયસ પ્લસ 2H2O લિક્વિડ પ્લસ O2 ગેસ ગીવ 4AuCN2- એક્વિયસ પ્લસ 4OH- એક્વિયસ, જેમાં ગોલ્ડનો ઓક્સિડેશન આંક +1 છે જેનું નામ શું છે? ડાયસાઇનો ઓરેટ 1. અહીંયા આર્જેન્ટેટ 1 છે, અહીંયા ઓરેટ 1 છે જે જલ દ્રાવ્ય સંકીર્ણ છે. અને તેમાં CN- ની જગ્યાએ જો પોટેશિયમ સાયનાઇડ લઈએ આપણે તો 4Au પ્લસ 8 પોટેશિયમ સાયનાઇડ પ્લસ 2H2O પ્લસ O2 ગેસ ગીવ 4KAuCN2 પ્લસ 4KOH, જેને પોટેશિયમ ડાયસાઇનો ઓરેટ 1 જલ દ્રાવ્ય સંકીર્ણ પ્લસ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, માટે બનતું દ્રાવણ કેવું છે? બેઝિક હશે. અને આ બે નામ તમારે કમ્પલસરી યાદ રાખવાના હશે. હાઉ ટુ રિએક્શન ને હાઉ ટુ બેલેન્સ ધ રિએક્શન તે ઓલરેડી મેં તમને એક્સપ્લેન કરેલું છે, તો તેના બેઝ પરથી આપણે એપ્રોપ્રિએટ ઇક્વેશનને આપણે ડિરાઈવ કરી શકીએ છીએ. હવે આ જે આપણે ઓક્સિડેશન સ્ટેટ જોયું, તો
તો તે ટેક્સ્ટબુક લેવલનો આપણે ટોપિક ઓવર કર્યો કે જે નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ, પણ હજુ પણ એક ટોપિક કે જે આપણું AIPMT નીટ 2007માં પૂછાયેલું છે કે ઘણી વખત સિલ્વરની જે નેટિવ ઓર છે એટલે કે ચાંદી ધાતુ જે આપણને એકલી ચાંદી કે જે કોઈની સાથે સંયોજિત અવસ્થામાં નથી તેની જગ્યાએ જો આપણે સિલ્વર ગ્લેન્સ એટલે કે આર્જેન્ટાઇટ ને જેનું સૂત્ર Ag2S છે તેમાંથી જો સિલ્વરનું નિક્ષાલન કરીએ તો આપણે વધુને વધુ સિલ્વર મેળવી શકીએ છીએ. માટે જનરલી સિલ્વરનું નિક્ષાલન એ આપણે એના માટે કઈ ધાતુનો ઉપયોગ કરીએ? સિલ્વરની કાચી ધાતુ સિલ્વર ગ્લેન્સ, જેને જ આર્જેન્ટાઇટ અને જેનું સૂત્ર શું છે Ag2S છે, તેમાંથી સિલ્વરનું નિક્ષાલન કરવામાં આવે. જે AIPMT નીટ 2007માં પૂછાયેલો ક્વેશ્ચન છે કે જેમાં સિલ્વર ગ્લેન્સ, સિલ્વરની જગ્યાએ હવે સિલ્વર ગ્લેન્સ Ag2S ની સોડિયમ સાયનાઇડના દ્રાવણ સાથે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય છે. રિએક્શન આ રીતે છે કે સિલ્વર ગ્લેન્સ જેને આર્જેન્ટાઇટ કહેવાય તેની સોડિયમ સાયનાઇડ સાથે રિવર્સિબલ પ્રક્રિયા થાય અને પહેલામાં જેવું આપણને જલદ્રાવ્ય સંકીર્ણ મળતું હતું સોડિયમ ડાયસાઇનો આર્જેન્ટેટ 1, તો તે જ જલદ્રાવ્ય સંકીર્ણ અહીંયા બને છે. સાથે સાથે અહીંયા શું બને છે? સોડિયમ સલ્ફાઇડ પણ સાથે સાથે બને છે. બોથ આર એક્વિયસ ઇન નેચર, બોથ આર એક્વિયસ ઇન નેચર. અને રિએક્શન કેવા પ્રકારનું છે? રિવર્સિબલ. ધીસ ઇઝ વી આર ગોઈંગ વન સ્ટેપ અહેડ ઇન અ સેમ ટોપિક. ઓક્સિડેશન સ્ટેપમાં જ આપણે એક સ્ટેપ કોમ્પિટિટિવ લેવલનો જોઈએ છે કે જે ટેક્સ્ટબુકમાં નથી આપેલો અને કોમ્પિટિટિવ એક્ઝામમાં જેઈ એડવાન્સમાં જેઈ નીટમાં જેઈમાં પણ પૂછાયેલું છે અને નીટમાં પણ પૂછાયેલો છે. તો સિલ્વર ગ્લેન્સ, સિલ્વર ધાતુની જગ્યાએ અહીંયા સિલ્વર ગ્લેન્સ લેવામાં આવે, તેનું સેમ સોડિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા થતાં સેમ જલદ્રાવ્ય સંકીર્ણ બને, પ્રક્રિયા રિવર્સિબલ છે અને સોડિયમ સલ્ફાઇડ બી બને. પરંતુ આ પ્રક્રિયા આપણે ઓક્સિજનની હાજરીમાં કરીએ છીએ, તો માટે જે ઓક્સિજન જે લેવામાં આવે, હવામાં રહેલો ઓક્સિજન, તે સોડિયમ સલ્ફાઇડનું -2 માંથી +6 ધરાવતા સંયોજનમાં રૂપાંતર કરે છે. એટલે સોડિયમ સલ્ફાઇડ જે અહીંયા બાય પ્રોડક્ટ તરીકે ઉદ્ભવે તેની ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થાય, વિસમીકરણ પ્રક્રિયા થાય. જો -2 +6 અને 0, તો અહીંયા -2 માંથી પ્લસ ઓક્સિડેશન જ થાય છે, -2 માંથી +6 અને -2 માંથી 0, એટલે બંને વિસમીકરણ પ્રક્રિયા નહીં, -2 માંથી +6 અને 0 સ્ટેટ ધરાવતા સ્ટેટમાં એનું ઓક્સિડેશન થાય છે. પરિણામે +6 ઓક્સિડેશન સ્ટેટ જે છે તે સલ્ફરની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. કેવી રીતે તે પી વિભાગમાં હું તમને ડિટેલમાં શીખવીશ. અત્યારે યાદ રાખવાનું કે સલ્ફરની +6 અવસ્થા એ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. તો સોડિયમ સલ્ફાઇડનું ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થતાં એનું સોડિયમ સલ્ફેટ અને સલ્ફરમાં ઓક્સિડેશન થાય, જે આડ પેદાશ જે છે તેને પુરોગામી દિશામાં સંતુલનને ધક્કો મારવા માટે શું કરે છે? પ્રેરે છે. એટલે શું કહેવા માંગે છે કે Ag2S ની NaCN સાથે પ્રક્રિયા થતાં સોડિયમ ડાયસાઇનો ઓરેટ સંકીર્ણ અને સોડિયમ સલ્ફાઇડ બને, પ્રક્રિયા રિવર્સિબલ છે અને વધુને વધુ જો આપણે આ સંકીર્ણ મેળવવું હોય તો અંદર જે આપણે ઓક્સિજન પસાર કરીએ તે ઓક્સિજન Na2S ને Na2SO4માં રૂપાંતર કરતું જાય. એટલે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધતી જાય? રિવર્સિબલ સ્ટેટમાં આગળ ને આગળ વધતી જાય છે. તો ધીસ ઇઝ વન સ્ટેપ અહેડ રિએક્શન કે જે આપણે નીટ કોમ્પિટિટિવ માટે યાદ રાખવાનું. અહીંયા સિલ્વરની જગ્યાએ સિલ્વર ગ્લેન્સ લીધું, તેની 4 NaCN સાથે રિવર્સિબલ પ્રક્રિયા થતાં સેમ સંકીર્ણ બને પણ એક આડ પેદાશ તરીકે Na2S બને છે, જે અંદર દાખલ થતા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સોડિયમ સલ્ફેટ અને સલ્ફરમાં રૂપાંતર થાય કે જે આ જે ઇક્વેશન આપણે સંતુલિત પ્રક્રિયા જે છે રિવર્સિબલ પ્રક્રિયા છે તેને કઈ દિશામાં ધકેલે? પુરોગામી. બીકોઝ બનતી બાય પ્રોડક્ટ જો આમાં ને આમાં રૂપાંતર થાય તો તે ડેફિનેટલી પ્રક્રિયાને કઈ દિશામાં ધકેલશે? પુરોગામી દિશામાં ધકેલશે. બીકોઝ અહીંયા એનું પ્રમાણ ઘટતું જાય જેમ એનું રૂપાંતર આમાં થતું જાય તેમ. માટે આ રિએક્શન બે રિએક્શનનું એક કમ્બાઇન ઇક્વેશન છે. પહેલું રિએક્શન એ રિવર્સિબલ છે અને બીજું ઇરિવર્સિબલ રિએક્શન છે. તો આ કોમ્પિટિટિવ માટેનું રિએક્શન થાય. હવે આ જે નિક્ષાલન તબક્કો જે છે તો તે પહેલો તબક્કો જે છે તો તે કેવો તબક્કો હતો? આપણો ઓક્સિડેશન તબક્કો હતો. હવે ઓક્સિડેશન તબક્કો જે છે તો તેમાં આપણે સિલ્વર અને ગોલ્ડના +1 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતી આપણે નીપજ મેળવી. બીજો તબક્કો જે છે જેને રિડક્શન ઓર વિસ્થાપન પ્રક્રિયા એટલે કે રિડક્શન ઓર ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવામાં આવે. તો તેમાં શું કરવામાં આવે કે ઓક્સિડેશન તબક્કામાં જે સિલ્વર અને ગોલ્ડ ધાતુનું જે આપણે જલ દ્રાવ્ય એટલે કે વોટર સોલ્યુબલ કોમ્પ્લેક્સ આપણે મેળવ્યું
કે જેમાં ધાતુ કઈ સ્થિતિમાં છે, હજુ સંયોજિત સ્થિતિમાં છે, તેમાં આપણે વધુ સક્રિય ધાતુ ઉદાહરણ તરીકે ઝીંક ઉમેરીને ઉમદા ધાતુને મુક્ત સ્થિતિમાં મેળવીએ અને આ રીતે આપણે ધાતુનું નિષ્કર્ષણ એટલે કે નિક્ષાલન કરી શકીએ છીએ. તો હવે આ રિએક્શન આપણે કેવી રીતે યાદ રાખીએ? और रिएक्शन याद रखवा पहला આપણે સેકન્ડ સ્ટેજ કયું છે? રિડક્શન ઓર ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, કે જેને રિડક્શન ઓર વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે. તેમાં શું કરવામાં આવે કે પહેલો તબક્કો જે ઓક્સિડેશન તબક્કો હતો તેમાં સિલ્વર અને ગોલ્ડના ધાતુના જે આપણે જલ દ્રાવ્ય વોટર સોલ્યુબલ કોમ્પ્લેક્સ મેળવ્યા, જેમાં ધાતુનો ઓક્સિડેશન આંક +1 હતો, તેમાં તો ધાતુ સંયોજિત સ્થિતિમાં હતી, આપણને તો ધાતુ મુક્ત સ્થિતિમાં જોઈએ, તો તેમાં સિલ્વર અને ગોલ્ડ કરતાં વધુ સક્રિય ધાતુ ઉમેરવામાં આવે, ઉદાહરણ તરીકે ઝીંક ઉમેરવામાં આવે, તો ઉમદા ધાતુને મુક્ત સ્થિતિમાં આપણે મેળવી શકીએ છીએ અને તેને રિડક્શન ઓર વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. હવે આ રિડક્શન સ્ટેજનું આપણે ઇક્વેશન બેલેન્સ કેવી રીતે કરીએ ઓર એનું આપણે ઇક્વેશન કેવી રીતે બનાવીએ? પહેલાં તો આપણે ઓક્સિડેશન સ્ટેજમાં MCN2- જેવું ધાતુનું આપણે જલ દ્રાવ્ય સંકીર્ણ મેળવ્યું, જેમાં ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો હતો? +1 હતો. અહીંયા જો સિલ્વર લેવામાં આવે તો એને ડાયસાઇનો આર્જેન્ટેટ 1 સંકીર્ણ કહેવામાં આવે, ઓર ગોલ્ડ લેવામાં આવે તો ડાયસાઇનો ઓરેટ 1 સંકીર્ણ કહેવામાં આવે. જેમાં ધાતુ કેવી સ્થિતિમાં છે? સંયોજિત સ્થિતિમાં છે. પરંતુ આપણને તો ધાતુ કઈ સ્થિતિમાં જોઈએ? બિનસંયોજિત સ્થિતિમાં એટલે કે મુક્ત સ્થિતિમાં જોઈએ. આપણને ધાતુ કેવી સ્થિતિમાં જોઈએ? મુક્ત સ્થિતિમાં. મુક્ત સ્થિતિમાં એટલે આપણને કેવી સ્થિતિમાં જોઈએ? બિનસંયોજિત સ્થિતિમાં જોઈએ. તો અહીંયા ધાતુનું +1 માંથી 0 શું થાય છે? રિડક્શન થાય છે. +1 માંથી 0 એનું રિડક્શન થાય. તો ધાતુનું જો અહીંયા રિડક્શન કરવું હોય તો એમાં આપણે કોઈક એવી ધાતુ ઉમેરવી જોઈએ કે જે આ ધાતુ કરતાં કેવી હોય? વધુ સક્રિય હોય. કારણ કે જો વધુ સક્રિય ધાતુ અંદર ઉમેરવામાં આવે તો એ વધુ સક્રિય ધાતુ આપેલ પ્રક્રિયા દરમિયાન શું પામે? એ ઓક્સિડેશન પામે. એ પોતે ઓક્સિડેશન પામે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? કે પહેલાં આપણે ઓક્સિડેશન સ્ટેપમાં આપણે MCN2- નામનું Ag અને Auનું જલ દ્રાવ્ય સંકીર્ણ મેળવ્યું. એમાંથી આપણે ધાતુ મુક્ત સ્થિતિમાં એટલે કે બિનસંયોજિત સ્થિતિમાં મેળવવાની છે. એટલે ઇન શોર્ટ ધાતુનું આપણે અહીંયા રિડક્શન કરવાનું છે. તો ધાતુનું રિડક્શન ક્યારે કરી શકાય? કે આ જે જલ દ્રાવ્ય સંકીર્ણ છે જેમાં ધાતુ આપણી સંયોજિત સ્થિતિમાં છે, તો તેમાં Ag અને Au કરતાં વધુ સક્રિય ધાતુ ઉમેરવામાં આવે તો એ વધુ સક્રિય ધાતુ પોતે ઓક્સિડેશન પામશે અને સંયોજિત સ્થિતિમાં જશે. અહીંયા વધુ સક્રિય ધાતુ કયા સ્વરૂપમાં ઉમેરવામાં આવે? મુક્ત સ્વરૂપે ઉમેરવામાં આવે, કે જે પોતે ઓક્સિડેશન પામશે અને જે સિલ્વર અને ગોલ્ડનું જલદ્રાવ્ય સંકીર્ણ છે તેને સિલ્વર ઓર ગોલ્ડને મુક્ત સ્થિતિમાં એ રિડક્શન પામશે. માટે અહીંયા વધુ સક્રિય ધાતુ એ ઓક્સિડેશન પામે છે, માટે એ કયા તરીકે વર્તે છે? રિડક્શન કરતા તરીકે વર્તે. તો ત્યારે એવી કઈ ધાતુ લેવામાં આવે? તો ત્યારે એમાં વધુ સક્રિય ધાતુ તરીકે Fe પણ લેવામાં આવે, ઝિંક પણ લેવામાં આવે, પણ આપણી ટેક્સ્ટબુકમાં ઝિંકનું ઉદાહરણ આપેલ છે અને મોટે ભાગે કોમ્પિટિટિવ મહિના બેઝ પર જ ક્વેશ્ચન પૂછાય છે. તો અહીંયા આપણે વધુ સક્રિય ધાતુ તરીકે ઝિંક લઈએ, જે આમાંના સાયનાઇડ આયન સાથે પ્રક્રિયા કરીને ZnCN4- નામનું જલ દ્રાવ્ય સંકીર્ણ બનાવે, જેને શું કહેવામાં આવે છે? ટેટ્રાસાયનોઝિંકેટ 2 સંકીર્ણ. ટેટ્રાસાયનોઝિંકેટ 2 જલ દ્રાવ્ય સંકીર્ણ. હવે અહીંયા ઝિંકનો ઓક્સિડેશન આંક 0, અહીંયા ઝિંકનો ઓક્સિડેશન આંક +2, માટે અહીંયા ઝિંકનો ઓક્સિડેશન આંક રોમન લેટરમાં 2 રાઇટ કરેલું છે. માટે ઓક્સિડેશન તબક્કામાં સિલ્વર અને ગોલ્ડના જે સાયનાઇડ યુક્ત આપણે જલદ્રાવ્ય સંકીર્ણ મેળવ્યા, જેમાં ધાતુનો ઓક્સિડેશન આંક +1 છે, તેમાં વધુ સક્રિય ધાતુ તરીકે ઝિંક જ્યારે ઉમેરવામાં આવે ત્યારે ઝિંક આમાં રહેલા સાયનાઇડ આયન સાથે પ્રક્રિયા કરે અને ટેટ્રાસાયનોઝિંકેટ 2 નામના જલદ્રાવ્ય સંકીર્ણમાં રૂપાંતર પામે. સંયોજન જે છે તેના
હેડનો ચાર્જ -2 છે, તેમાં ઝિંકનો ઓક્સિડેશનાંક +2 છે. બનતા સંકીર્ણનું સૂત્ર આ છે અને એનું નામ ટેટ્રાસાયનોઝિંકેટ 2 છે, બીકોઝ એમાં ઝિંકનો ઓક્સિડેશનાંક +2 છે. અહીંયા 0 થી +2માં એટલે 2નો વધારો થાય ઓક્સિડેશનાંકમાં. હવે અહીંયા જો ધાતુ +1 માંથી 0, એટલે આ પ્રક્રિયા દરમિયાન જો ઝિંક ઓક્સિડેશન પામે તો એ આ સંકીર્ણનું શું કરે? રિડક્શન કરે. એટલે અહીંયા ધાતુ +1 માંથી 0માં એટલે કે સંયોજિત સ્થિતિમાંથી મુક્ત સ્થિતિમાં બિનસંયોજિત સ્થિતિમાં રિડક્શન પામે. +1 માંથી 0 એટલે અહીંયા 1નો ઘટાડો થાય. હવે ઓલરેડી આપણે રિએક્શન બેલેન્સના નોર્મ્સ પ્રમાણે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ, એટલે ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારની સંખ્યા સરખી હોવી જોઈએ. તો મારે આ ઇક્વેશનને કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડે? 2 વડે મલ્ટીપ્લાય કરવું પડે. તો 2mCN2 minus aqueous plus Zn give 2m solid plus ZnCN4 minus 2 aqueous. તો આ જે છે તે આપણું કેવું રિએક્શન છે? ધીસ ઇઝ અવર બેલેન્સ ઇક્વેશન. 2m 2 દુના 4 સાયનાઇડ, તો 4 સાયનાઇડ 1 Zn -2 ચાર્જ ઇક્વેશન ઇઝ બેલેન્સ. અહીંયા ઝિંકનું ઓક્સિડેશન થાય છે માટે ઝિંક અહીંયા કેવો છે? રિડક્શન કરતા તરીકે વર્તે. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે મેક ઓથર ફોરેસ્ટ સાયનાઇડ પ્રોસેસ ઓર સાયનાઇડ લીચિંગ ઓર સિલ્વર અને ગોલ્ડના જે નિક્ષાલનમાં કોણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને કોણ રિડક્શન કરતા તરીકે વર્તે? તો O2 એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને ઝિંક એ રિડક્શન કરતા તરીકે વર્તે. પહેલું સ્ટેજ ઓક્સિડેશન સ્ટેજ છે, બીજું સ્ટેજ રિડક્શન સ્ટેજ છે. પહેલા સ્ટેજમાં જે આપણે સિલ્વર અને ગોલ્ડનું જલદ્રાવ્ય સંકીર્ણ મળ્યું સંયોજિત સ્થિતિ ધરાવતું, તેમાં વધુ સક્રિય ધાતુ ઉમેરીને આપણે સિલ્વર અને ગોલ્ડને બિનસંયોજિત સ્થિતિ એટલે મુક્ત સ્થિતિમાં નિષ્કર્ષણ કરી શકીએ છીએ. અને આ રીતે આપણે સિલ્વર અને ગોલ્ડનું નિક્ષાલન ઓર નિષ્કર્ષણ કરી શકીએ છીએ. આમ ઓક્સિડેશન સ્ટેજમાં જે આપણને જલદ્રાવ્ય સંકીર્ણ મળ્યું તેમાં વધુ સક્રિય ધાતુ તરીકે ઝિંક ઉમેરતા તે રિડક્શન કરતા તરીકે વર્તે અને તે ટેટ્રાસાયનોઝિંકેટ 2 નામના જલદ્રાવ્ય સંકીર્ણમાં રૂપાંતર પામે, ઓક્સિડેશન પામે અને ધાતુ જલદ્રાવ્ય સંકીર્ણમાંથી શુદ્ધ ધાતુ એટલે મુક્ત સ્થિતિમાં રિડક્શન પામે છે. હવે અહીંયા જો આપણે સિલ્વરના અનુસંધાનમાં જો સમીકરણ લખીએ તો અહીંયા એમની જગ્યાએ આપણે એજી લખી દેવાનું. તો આખા રિએક્શનમાં જ્યાં એમ છે ત્યાં આપણે એજી લખી શકીએ. અને જો સોડિયમના સંદર્ભમાં આપણે રિએક્શન લખવું હોય તો 2NaAgCN2 plus Zn give 2Ag plus Na2 ZnCN4 જેને ડાયસોડિયમ ટેટ્રાસાયનોઝિંકેટ 2 કહેવાય. બંને ઇક્વેશન કમ્પલસરી યાદ રાખજો. પહેલું આયોનિક ઇક્વેશન છે અને બીજું ઇક્વેશન બિન આયોનિક છે, એટલે કમ્પાઉન્ડના સ્ટેપમાં ઇક્વેશન છે. જો ગોલ્ડના સંદર્ભમાં ઇક્વેશન લખવું હોય તો એમની જગ્યાએ આપણે એવું લખી દેવાનું. તો 2AuCN2 minus plus Zn gives 2Au solid plus ZnCN4 minus 2 આયોનિક ઇક્વેશન. અને જો પોટેશિયમ વાળું આપણે ઇક્વેશન જોયું તો તેમાં 2KAuCN2 aqueous plus Zn gives 2Au solid plus Na2 ZnCN4. તો આ રીતે બંને ઇક્વેશન ખાસ યાદ રાખવાનું. આમ સિલ્વર અને ગોલ્ડનું નિષ્કર્ષણ કઈ પદ્ધતિથી થાય છે? નિક્ષાલન પદ્ધતિથી. કમ્પલસરી કોમ્પિટિટિવનો ક્વેશ્ચન. સિલ્વર અને ગોલ્ડનું નિષ્કર્ષણ એટલે એક્સ્ટ્રેક્શન, જે આના સંકેન્દ્રીકરણ પછીનો સ્ટેપ છે. નિષ્કર્ષણ કઈ પદ્ધતિથી થાય છે? નિક્ષાલન પદ્ધતિથી થાય છે. હવે સિલ્વર અને ગોલ્ડના નિક્ષાલનને આપણે હાઇડ્રોધાતુ કર્મ વિધિ પણ કીધી. શા માટે હાઇડ્રોધાતુ કર્મ વિધિ કીધી? બીકોઝ તેમાં ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરીને જલદ્રાવ્ય સંકીર્ણ મેળવ્યું. જલદ્રાવ્ય સંકીર્ણમાં વધુ સક્રિય ધાતુ ઉમેરીને આપણે ધાતુને મુક્ત સ્થિતિમાં શુદ્ધ સ્વરૂપમાં મેળવી. માટે અહીંયા જે ધાતુનું નિષ્કર્ષણ કરવાનું છે તેનું પહેલાં જલદ્રાવ્ય સંકીર્ણ મેળવ્યું અને પછી એ જલદ્રાવ્ય સંકીર્ણમાં વધુ સક્રિય ધાતુ ઉમેરીને આપણે એ ધાતુને મુક્ત સ્થિતિમાં બિનસંયોજિત સ્થિતિમાં આપણે એનું રિડક્શન કર્યું. માટે આ ધાતુને હાઇડ્રોધાતુ કર્મવિધિ કહીએ છીએ. પાછળથી હાઇડ્રોધાતુ કર્મવિધિ કોપરના નિષ્કર્ષણના સંદર્ભમાં આપણે ડિટેલમાં શીખવાના છે, તો ત્યારે વ્યાખ્યા સહિત હું તમને ફરીથી સમજાવીશ. પરંતુ અત્યારે યાદ રાખવાનું કે સિલ્વર અને ગોલ્ડનું નિષ્કર્ષણ એ નિક્ષાલન પદ્ધતિ દ્વારા થાય પ્લસ કઈ પદ્ધતિ દ્વારા થાય? હાઇડ્રોધાતુ કર્મવિધિ દ્વારા.
કઈ પદ્ધતિ દ્વારા? હાઇડ્રોધાતુ કર્મવિધિ. હાઇડ્રોધાતુ કર્મવિધિ એટલે શું? તો જે ધાતુનું આપણે નિષ્કર્ષણ કરવાનું હોય તેનું પહેલાં જલદ્રાવ્ય સંકીર્ણ મેળવવાનું અને ત્યારબાદ એ જલદ્રાવ્ય સંકીર્ણમાં વધુ સક્રિય ધાતુ ઉમેરીને ધાતુને બિનસંયોજિત સ્થિતિ એટલે કે મુક્ત સ્થિતિમાં મેળવવાનું. તો એને શું કહેવામાં આવે છે? આપણે હાઇડ્રોધાતુ કર્મવિધિ. જેમ કે આપણે સિલ્વર અને ગોલ્ડ માટે જોયું. સિલ્વર અને ગોલ્ડ માટે આપણે પહેલાં શું જોયું? તો આપણે MCN2 માઇનસ ધરાવતું જલદ્રાવ્ય સંકીર્ણ મેળવ્યું. આ કેવું છે? વોટર સોલ્યુબલ કોમ્પ્લેક્સ. તેને શું કહીએ આપણે? જલદ્રાવ્ય સંકીર્ણ કહીએ. એ પહેલાં મેળવ્યું, પછી એમાં વધુ સક્રિય ધાતુ ઉમેરી. વધુ સક્રિય ધાતુ ઉમેરતા શું થયું? કે જે ધાતુ આપણે અહીંયા સંયોજિત સ્થિતિમાં હતી, અહીંયા ધાતુ કઈ સ્થિતિમાં હતી? અહીંયા ધાતુ સંયોજિત સ્થિતિમાં હતી અને અહીંયા ધાતુ મુક્ત સ્થિતિમાં છે અને અહીંયા ઝિંકનું સંકીર્ણ ZnCN4-2. આ પદ્ધતિને શું કહેવામાં આવે? હાઇડ્રોધાતુ કર્મવિધિ. જે ધાતુનું નિષ્કર્ષણ કરવાનું હોય તે ધાતુનું જલદ્રાવ્ય સંકીર્ણ મેળવવું અને તેમાં વધુ સક્રિય ધાતુ ઉમેરીને ધાતુને સંયોજિત સ્થિતિમાંથી મુક્ત સ્થિતિમાં એટલે બિનસંયોજિત સ્થિતિમાં રૂપાંતર કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? હાઇડ્રોધાતુ કર્મવિધિ. તો આ પોઈન્ટ યાદ રાખજો, કોમ્પિટિટિવ માટેનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જો આપણે ટોપિક સાથે કોરિલેટેડ પ્રીવિયસ યર નીટ AIPMTમાં પૂછાયેલા ક્વેશ્ચનનું જો ડિસ્કશન કરીએ તો કે એક્સટ્રેક્શન ઓફ ગોલ્ડ એન્ડ સિલ્વર ઇન્વોલ્વ્સ લીચિંગ વિથ સાયનાઇડ આયન. એટલે સિલ્વર અને ગોલ્ડનું એક્સટ્રેક્શન એટલે નિષ્કર્ષણ એ સાયનાઇડ આયન સાથેનું નિક્ષાલન દર્શાવે છે. સિલ્વર ઇઝ લેટર રિકવર્ડ બાય એટલે પછીથી સિલ્વરને કેવી રીતે રિકવર ઓર મેળવી શકીએ છે? તો ડિસ્ટિલેશન જેને નિસ્યંદન કહેવાય, ઝોન રિફાઇનિંગ, ડિસ્પ્લેસમેન્ટ વિથ Zn એટલે કે ઝિંક સાથેની વિસ્થાપન પ્રક્રિયા અને લિક્વેશન જેને દ્રવગલન કહેવાય. તો આપણે જોયું કે પહેલાં સિલ્વર અને ગોલ્ડની સોડિયમ સાયનાઇડ ઓર પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા થઈને તેમના વોટર સોલ્યુબલ આપણે કોમ્પ્લેક્સ મેળવ્યા, જલદ્રાવ્ય સંકીર્ણ મેળવ્યા, જેને આપણે હાઇડ્રોધાતુ કર્મવિધિ પણ કહીએ. હવે તેમાં આપણે સિલ્વર અને ગોલ્ડ કરતાં વધુ સક્રિય ધાતુ એવી ઝિંક ઉમેરી, જેનાથી શું થયું કે ઝિંક એ ટેટ્રાસાઇનો ઝિંકેટ 2 નામના જલદ્રાવ્ય સંકીર્ણમાં ઓક્સિડેશન પામ્યું અને સિલ્વર અને ગોલ્ડને જે ડાયસાઇનો આર્જેન્ટેટ 1 કોમ્પ્લેક્સ ઓર ડાયસાઇનો ઓરેટ 1 કોમ્પ્લેક્સ જે છે તો તેમાંથી સિલ્વર અને ગોલ્ડનું બિનસંયોજિત સ્થિતિમાં એટલે કે મુક્ત સ્થિતિમાં રૂપાંતર થયું. માટે અહીંયા આપણો કરેક્ટ આન્સર શું આવે? સી, જેને રિડક્શન સ્ટેજ ઓર આપણે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહીએ છીએ. અને એ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન આપણે કયા ટાઈપનું જોયેલું હતું? તો ધેટ ઇઝ AgCN2 minus plus Zn gives Ag plus ZnCN4-2. અહીંયા આપણે 2 પ્લેસ કરશું ને અહીંયા આપણે 2 પ્લેસ કરશું. આ રિએક્શન આપણે જોયું અત્યારે જ કે ડાયસાઇનો આર્જેન્ટેટ 1 સંકીર્ણમાં આપણે વધુ સક્રિય ધાતુ તરીકે ઝિંક ઉમેરી, એમ કરતાં આપણે સિલ્વરને મુક્ત સ્થિતિમાં બિનસંયોજિત સ્થિતિમાં આપણે રિડ્યુસ કરી અને ZnCN4-2 એટલે ટેટ્રાસાઇનો ઝિંકેટ 2 નામનું જલદ્રાવ્ય સંકીર્ણ મેળવ્યું. એટલે અહીંયા કરેક્ટ આન્સર આપણો શું આવશે? ધેટ વિલ બી સી વિલ બી અવર કરેક્ટ આન્સર. Gold is extracted by hydrometallurgical process based upon its property. એટલે ગોલ્ડનું નિષ્કર્ષણ એ હાઇડ્રોધાતુ કર્મવિધિના આધારે કરવામાં આવે છે. તે તેની કયા ગુણધર્મને આધારે છે? કે વધુ ઇલેક્ટ્રોપોઝિટિવ, વધુ વિદ્યુત ધર્મય છે એટલા માટે, ઓફ બિંગ લેસ રિએક્ટિવ ઓર ઓછું સક્રિય છે તેને લીધે, ઓર ટુ ફોર્મ કોમ્પ્લેક્સ વિચ આર વોટર સોલ્યુબલ ઓર જલદ્રાવ્ય સંકીર્ણ બનાવવાની વૃત્તિ ધરાવે છે એટલા માટે, ઓર ટુ ફોર્મ સોલ્ટ વિચ આર વોટર સોલ્યુબલ ઓર જલદ્રાવ્ય ક્ષાર બનાવવાની વૃત્તિ ધરાવે છે એટલા માટે. તો આપણે અત્યારે જ જોયું કે ધાતુની જ્યારે યોગ્ય દ્રાવક સાથે પ્રક્રિયા થઈને જલદ્રાવ્ય સંકીર્ણ બનાવી શકતી હોય તો એવી ધાતુનું આપણે નિષ્કર્ષણ હાઇડ્રોધાતુ કર્મવિધિ દ્વારા કરીએ છીએ. માટે અહીંયા આપણે ગોલ્ડ એ
જે આપણો NaOH જે છે ઓર NaCN જે છે તેની સાથે પ્રક્રિયા કરીને જે જલદ્રાવ્ય સંકીર્ણ ડાયસાઇનો ઓરેટ 1 નામનું જે સંકીર્ણ બનાવે છે, સંકીર્ણ વોટર સોલ્યુબલ સંકીર્ણ બનાવે છે, એની પ્રોપર્ટીને આધારે છે. તો આમાં કરેક્ટ આન્સર શું આવશે? સી આવે. માટે સોનું ઓર ગોલ્ડનું નિષ્કર્ષણ ધાતુ કર્મ વિધિ દ્વારા એટલા માટે કરવામાં આવે છે ધેટ ઇઝ ડ્યુ ટુ ઇટ્સ પ્રોપર્ટી ટુ ફોર્મ વોટર સોલ્યુબલ કોમ્પ્લેક્સીસ. એટલે જલદ્રાવ્ય સંકીર્ણ બનાવવાના સ્વભાવને કારણે તેનું નિષ્કર્ષણ હાઇડ્રોધાતુ કર્મ વિધિ દ્વારા કરવામાં આવે છે.